ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો કુશલનો બર્થડે છે, તો હેપી બર્થડે. થેન્ક યુ. આજે બધાય કમેન્ટ બોક્સ ભરી દેજો બર્થડે વિશિસ થી. અત્યારે જો સબ્જીશ્રી માટે લંચ બનાવું છું, ચિપ્સ ને ભજીયા. લંચમાં પેક કરવા એમ ને? હા, લંચ બોક્સમાં. બસ જો આજે જોબે જાય છે. હવે તો આપણે બર્થડે નું કઈ મહત્વ ના હોય, બહુ મોટા થઈ ગયા હોય એટલે, બરોબર કે એવું ના હોય આપણા? એવું ના હોય, તમને એવું છે, કુશલ ને એવું થોડું, એ બહુ તામઝામ કરવાનું નહીં, એવું ના ગમે. નહીં તો મને એવું શોખ ખરી કે આમ સરપ્રાઈઝીસ ને એવું ગમે. એ તો એજ નથી મોટા થાય કઈ, ઓમ થોડું એવું ના હોય કઈ કે ભાઈ નહીં કરવાનું, એવું કેવું ના હોય. એવું હોય હા, કઈ વાંધો. મને કે અલે મેં સામેથી જ કહી દીધું કે 12 વાગે મને ઉઠાડીને કેક ને એવું કટ ના કરાવતી હો. મેં કીધું પછી નીંદર ના આવે મને, એટલે એક દિવસની ઊંઘ કોમ્પ્રોમાઇઝ નથી થતી. જો નીંદર ઈ નીંદર. એવું છે. હા, એટલે બસ જો આજે એવું હોય છે તો ડિનરમાં જાશું. બસ તારે ઓલા બર્થડે છે તો સેલિબ્રેટ માટે. હવે ડિનર નું એવું કઈ ખાસ રહ્યું નથી, એવરી વીકેન્ડ જતા જ હોય એટલે. હા, એટલે પહેલા થોડું એમાં આમ લાગતું. હવે પેલા કેવા આમાં નાના હતા ત્યારે આમ ઢોસો ખાવા જાય ને કેવો હરખ થતો કે. હું મારા બર્થડે માં સ્પેશિયલ ઢોસો ખાવા લઈ જતી, મને સાઉથ ઇન્ડિયન બહુ ભાવે. ત્યારે કારણ કે ઓલા લગ્નમાં ને એવું ના હતું. હવે ઢોસા તો નહોતા, હવે તો ઢોસા ને બધું થઈ ગયું. ઢોસા હું હવે એકો એક આઈટમ, ચાઇનીઝ, પંજાબી, ઇટાલિયન food થઈ બધુંય મળે. ને ઘરે બનાવતા, પણ આપણે જેવું હવે રેગ્યુલર નવું બને એવું નતું પેલા. તો વાંધો નહીં, ચાલો હું જોબે જાઉં છું હા, હું આને હમણાં પછી મૂકી આવું. અને મયુરી મિશ્રીને મૂકી આવે. હા, પછી મળીએ. ચાલો બાય. મિશ્રીને સ્કૂલે મૂકીને આવી પછી ઘરનું થોડું ઘણું કામ હતું, અને આજે સવારે મેં મુખવાસ માટે થઈને તલ ને વરિયાળી પલાળી દીધા હતા, તો હવે શેકી નાખવું. આવા બધા કામ કેવું આ સ્કૂલ ચાલુ હોય ને ત્યારે કરીએ ને તો મજા આવે. ઘરે કોઈ ના હોય ને તો નિરાતે બધું થઈ જાય. તો મુખવાસ બનાવી લઉં. હવે બધું શેકી લીધું છે, તલ, વરિયાળી, અજમો ને સુવાદાણા. ધીમા ગેસે શેકી એટલે વાર લાગે. એમાં સૌથી મારું ફેવરિટ હોય ને તો આ છે સુવાદાણા. મને બહુ ભાવે અજમો ને વરિયાળી. વરિયાળી તો વધુ છે, એને બીજી કાચની બોટલમાં એમને ભરીને રાખી દઈશ. હવે આમાં મિક્સ કરી નાખું થોડું બધું. મુખવાસ માટે બધું મિક્સ કરી લીધું. હવે થોડો ઠંડો થાય પછી કન્ટેનર બંધ કરું. વરિયાળી તો વધુ છે તો એમનામાં ભાવે, એટલા માટે સાથે જ શેકી નાખી. ને કદાચ નેક્સ્ટ ટાઈમે આ પૂરું થઈ જાય ને તો એ વરિયાળી ખાલી તલ શેકીને આ બધું મિક્સ કરવાનું જ રહે. એટલે હવે એને બધું ભરી લઉં. મિશ્રીને સ્કૂલથી લઈને આવી ગઈ અને મિશ્રી બેન ફ્રેશ થઈ ગયા. અને હવે શું બનાવવું છે? હે, ડેડીનો બર્થડે છે તો શું બનાવવું છે આજે? ગાજરનો હલવો બનાવવાનું વિચારીએ છીએ ને બનાવીએ. ચલો છીએ ગાજર તો. અને હું કંઈક અલગ રીતે બનાવું છું, દૂધ નહીં નાખતી, એમાં મિલ્ક વગર બનાવું છું. તો તમને હું મારી રેસીપી પણ આપીશ ગાજરના હલવાની. પહેલાં તો ગાજર ખમણી લઈએ પીલ કરીને, પછી આગળ કહું શું કરીએ છીએ. હવે ગાજર ખમણી લીધા છે. મિશ્રી હેલ્પ કરી, કેમ મિશ્રી ગાજર પીલ કરી દીધા ને મમ્મીએ ખાઈ હમણાં આવ્યો ને. હવે એને 5 થી 6 મિનિટ માટે માઇક્રોવેવ કરીશ.
હવે માઇક્રોવેવ થઈ જાય ત્યાં સુધી હું કઢાઈને રેડી કરી લઉં, ઘી એમાં એડ કરી. તો બનાના ખાવું છે? હે, ખાઈ લે. હવે ગાજર માઇક્રોવેવમાં થોડા કૂક કરી લીધા છે અને ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી થોડું મેલ્ટ થાય એટલે ગાજર એડ કરી દઉં. હવે થોડી વાર આવી રીતે ઘીમાં રોસ્ટ કરી પછી સુગર એડ કરીશ. હવે 2-3 મિનિટ જેવું રોસ્ટ કર્યું ઘીમાં અને હવે સુગર એડ કરીશ. હવે ખાંડનું પાણી થાય અને જ્યાં સુધી બળે ને ત્યાં સુધી એકદમ બાળી નાખવાનું પાણી. મિલ્ક એડ નહીં કરવાનું. માઇક્રોવેવમાં 5-6 મિનિટ મૂક્યું હતું એટલે સોફ્ટ તો થઈ જ ગયા હતા ગાજર. હવે આમાં ખાંડ નાખીએ ને એટલે ઓગળશે એટલે પાણી થોડું છૂટું પડે ને એ બળવા દેવાનું એકદમ. એ બળી જાય એટલે આગળની પ્રોસેસ હું તમને બતાવું. હવે ખાંડનું પાણી એકદમ બળી ગયું છે અને હવે લાસ્ટમાં છે ને મિલ્ક પાવડર એડ કરીશ. આપણે ઇન્ડિયામાં તો આપણે પેંડા એડ કરતા લાસ્ટમાં, પણ હવે અહીંયા ક્યાં પેંડા લેવા જવા, એટલા માટે છેલ્લે મિલ્ક પાવડર એડ કરીએ ને એકદમ એવું જ સરસ ટેક્સચર થઈ જશે મસ્ત. આ એકદમ જલ્દી બની જાય. આપણે મોસ્ટલી માઇક્રોવેવનો કેવો ખાલી ફૂડ ગરમ કરવા માટે જ યુઝ કરતા હોય, આવી રીતે ઓછો ઉપયોગ કરતા હોય. ઘણી રીતે યુઝ થાય માઇક્રોવેવનો, પણ હું હજી બહુ નથી કરતી. આવી રીતે કરતી હોઉં અમુક વસ્તુ. હવે ડ્રાયફ્રૂટ થોડું કરી નાખીશ. એ ચોપ કરી નાખું થોડો કટકા જેવું ને પછી એડ કરી દઈશ. હવે આ હલવો બની ગયો છે, એને આ બોલમાં કાઢી લો. હવે થોડું ડ્રાય ફ્રૂટ કટ કરીને ઉપર ગાર્નિશ કરી દો. મેં ડ્રાય ફ્રૂટ કટ કર્યું, ત્યાં મિશ્રી આવી તો એને શું કરવું તારે? કે લખો. એને ડ્રાય ફ્રૂટથી કે લખવું છે ગાજરના હલવા ઉપર. લખો, ટ્રાય કરો કંઈ થાય તો. પતલું પતલું કરાય મિશ્રી, આટલું હવે ના થાય કાંઈ. બસ પછી ડ્રાયફ્રૂટનો ટેસ્ટ આવશે મિશ્રી. હવે ડેડીની રાહ જો છો ને, હમણાં આવે એટલે બતાવીશ ને.
હવે કુશલ આવી ગયા છે બર્થડે બોય આવો આવી ગયા. ને મિશ્રી રાહ જોતી હતી. કેમ રાહ જોતી હતી? હા શું બનાવ્યું? હે હલવો કેવાડો? હા મેં હલવો બનાવ્યો એને ઉપર એ કે હું કરું ટ્રાય કરું આવું બનાવ્યું કેવાળું. ના ના બહુ સરસ, મને ભાવે હલવો પાછો. હા કેક કરતા તા મજા આવે એટલે અમે આપણે લોકોને ઘરની મીઠાઈ વધારે ભાવે કે એવું નથી, મને તો મીઠાઈ ગમે તે ભાવે. તને તો બંગાળી એ ભાવે ને ઓલી બધી ઓલું ચમચમ ચમચમ ને ભાવે. હા પેંડા ભાવે દૂધના. એટલે પિંક કલર ના હોય વચ્ચે વ્હાઈટ ફિલિંગ હોય ઓરેન્જ હોય. અહીંયા મળે જ છે આપણે તો આજનો શું છે પ્લાન બાકી? આજ તમે કીધું તું રસોઈ ના કરતી તો પછી મુખવાસ બનાવ્યો હા, અને મુખવાસમાં જ 2-2.5 કલાક જેવું નીકળી ગયું. તો શું ખાવું છે? ના તમે ગાજરનો કયો હલવો ક્યાં કર્યો. જાય? હા જો શું ખાવું તમારે? પંજાબી ખાવું, ઢોસો ખાવો? આજે તમારે ખાવું હોય ત્યાં જવાય ને, આજે અમારે ખાવું હોય ત્યાં ના જવાનું હોય. તો જોઈએ કા મીસુન ક્યાં જવું છે? આપણે હાલો નક્કી કરી લઈ. હાલો કઈ વાંધો નહીં, ચાલો. તો હવે અમે લોકો જઈએ છીએ ડિનર માટે. મિશ્રીએ પર્સ લીધું જ. કુશલ ઈ પેમેન્ટ કરવાની હે? મિશ્રી પર્સ લીધું જ. હા મુખવાસનું પેમેન્ટ કરી દે. હાલો ક્યાં નક્કી થયું જવાનું? ચટકાસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. બહુ સરસ છે, બધું મળે ત્યાં. હા સાઉથ ઇન્ડિયન પેલું ચાટ વાળું બધું, પંજાબી સિઝલર ને એવું મળે કે બધું જ મળે. સારું ચલો જઈ આવીએ. હવે ચટકાસ પહોંચી ગયા છીએ, હવે જઈએ અંદર. ચલો શું મગાવ્યું મયુરી? શું છે? ટ્રિપલ ફ્રાઈડ રાઈસ, ટ્રિપલ ફ્રાઈડ રાઈસ મગાવ્યા. એક તંદૂરી પિઝા મંગાવ્યા ને મિશ્રી માટે પાસ્તા મંગાવ્યા. હા એ જો હવે આવશે. દેખાય છે તો સારું, ટેમ્પટિંગ લાગે છે. આનું જો કે ફૂડ સારું છે, બધું સારું. ચલો ખાવ ગરમ ગરમ લ્યો તમે. બસ આ શેઝવાન ટ્રિપલ શેઝવાન ફ્રાઈડ રાઈસ છે, તંદૂરી પીઝા આવે છે અને મિશ્રીના પાસ્તા. ક્યાં મીસુને આવું તીખું ના ભાવે. મીસુબેનના પાસ્તા આવી ગયા. ક્રીમી પાસ્તા. આ છે તંદૂરી પીઝા. કેવું લાગ્યું કુશ? પનીર પીઝા બહુ સરસ છે. સારું છે બે. આજે પંજાબી નહોતું ખાવું, કેમ કાંઈક નવું ખાવું. અહીંયા ચટકાસમાં સ્વીટ પણ મળે છે. આ જો મમ્મી આપણી જૈન વિજયની કચોરી અહીંયા પહોંચી ગઈ, જામનગરની ફેમસ.
મિશ્રી ખાવાનું હે તું પૂછતી હતી ને ચમચમ કિયા યાર યાર જો આ પિંકમાં વ્હાઈટ ફિલિંગ છે હા એ હાલો જમાઈ ગયું ફૂલ પેટ થઈ ગયો હવે આપણે પાન ખાઈ આવી માને ખાવું છે ગાજરનો હલવો છે ઘરે પાન ખાઈ લઈ હાલો પાનની દુકાન દેખાડી હાલો આ લોકોની જ છે કે ચટકાસ વાળા તારે ખાવાનું ખાતા એ બધાય તો ખાઈ લેવાનું કુશલ આપણે ઓલી હોય ને આવી પાનવાળાની ચોકલેટ્સ એવું જ છે આ ગોલાનું મશીન છે યલો કલર ઓલી સોડા લાગે પણ અમુક થોડીક આઈસ્ક્રીમ્સ છે શું ખાવું છે મિશ્રીને બધા મુખવાસ આપી ને એવું ખાવું છે ને મારે મીઠું પાન મારે મીઠું વાળું તારે સોપારી વગર હા સુપારી વગર મીઠું પાન ભાઈ ક્યાં ગયા હાથે બનાવીને થઈ જાય ભાઈ ઓલું ચૂનો મોનો લગાડીને ક્યાંક વયા ગયા કાથો લગાડીને ક્યાંક વયા ગયા છે કેમેરામાં જોતા હશે એટલે આવશે હમણાં આ જો ઉપર હવે પાન લઈ લીધું છે હવે જાય ઘરે ખાઈ લ્યો ખુલી જાય ને કારમાં ઓહો આખું વયું ગયું મિશ્રી બેન મિશ્રીએ મુખવાસ લીધો ડબ્બીમાં ને એક ચોકલેટ ખાધી ને પાર્લે કિસમી આપણે બહુ ખાતા નાના હતા ત્યારે હતી કે હાલો હવે જઈએ એવા ત્યાં થોડું અંજવાળ હતું હવે તો થઈ ગયું અંધારું હમણાં આવ્યા હવે બસ બારે જમવા ગયા હતા જમીને આવ્યા મજા આવી હો પણ પાન ખાવાની બહુ મજા આવી પાન બહુ સરસ કરે છે ઇન્ડિયા જેવું ખાતા હોય ને એવું જ છે મેં તો હજી નથી ખાધું યા એટલું જઈમાં પછી બહુ ભૂખ નથી મેં જો થોડી વાર પછી ખાઈશ મિશ્રી એનું ખાઈ લીધું જો પાન આવે $4.5 નું અહીંયા મળે હવે ઇન્ડિયા 50 રૂપિયા થઈ જ ગયા છે મિનિમમ સેજ કદાચ 50 થી વધુ હોય છે મસાલા વાળું પાન ખાઈ ગઈ એને તૂટી ફ્રૂટી ધાણાદાર ને વડિયારી કેમ એ ડબ્બીમાં મિક્સ કરાવડાવ્યું હતું અને વાય ચટકાસમાં મીન્સ રેસ્ટોરન્ટમાં ગયા હતા એ સરસ હતું પીઝા ને ફ્રાઈડ રાઈસ કા હા એનું જ જો કે બધું સારું છે હવે ઢોસા ને એ બધું મળે જ છે સરસ તો આજે કમેન્ટ બોક્સમાં બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં તારા કરતા અમે એક્સાઇટેડ હોય એવું છે તમારો બર્થડે હોય તો ને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો બાય સી યુ નેક્સ્ટ ટાઈમ બાય